ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ઉનાળાના સિઝનમાં ચોળી, ગવાર, ભીંડા જેવા અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરાતું હોય છે. આ ઉપરાંત ખાસ કરીને તરબૂચ અને ટેટીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આજે આપણે બાગાયત નિષ્ણાંત પાસેથી જાણીશું કે આમાં ખાતર વ્યવસ્થાપન અને નિંદામણને કેવી રીતે દૂર કરી શકાય. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બારલ રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું. શાકભાજી પાકોની વાત કરીએ તો આપણે મહેસાણા જિલ્લામાં છે તો ગુવાર, ચોળી અને ભીંડાનું વાવેતર સારા પ્રમાણમાં થતું હોય છે. અને એમાં આપણે છાણિયા ખાતરની વાત કરીએ તો 2.5 થી 3 ટન પ્રતિ વીઘે જો આપણે છાણિયું ખાતર આપવામાં આવે તો ઉત્પાદન સારું મળે છે. જો આપણે સેન્દ્રિય ખાતરોની વાત કરીએ તો આપણે પાયામાં છે 3 કિલો જેટલું યુરિયા અને 26 કિલો જેટલું ડીએપી એ ગુવાર અને ચોળીમાં આપવાની ભલામણ છે. અને જો તમે ભીંડા જેવો પાક લેતા હોય તો આપણે 16 કિલો જેટલું યુરિયા, 26 કિલો જેટલું ડીએપી અને પાયામાં પાછું આપણે 26 કિલો જેટલું ડીએપી પૂરતી ખાતર તરીકે આપવામાં આવે તો એનું ઉત્પાદન તમને સારું મળતું હોય છે. અને શાકભાજી પાકોમાં આપણે વીણીમાં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે તમે કોઈ પણ કીટનાશક દવાનો સ્પ્રે કરેલો હોય તો એના 3 થી 4 દિવસ પછી જ આપણે વીણી કરવી જોઈએ. અને વીણી કર્યા બાદ આપણે કોઈ પણ તમને કીટનાશક કોઈ ડિઝીઝ કે પેસ્ટ જોવા મળતું હોય તો વીણી કર્યા બાદ તરત જ આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. આપણે તરબૂચ અને ટેટી એક વેલાવાળા શાકભાજીઓ છે કે એમાં આપણે ખાતરની વાત કરીએ તો છાણિયા ખાતર તરીકે આપણે 2 થી 3 ટન પ્રતિ વીઘે છાણિયા ખાતર આપવું જોઈએ. અને જો યુરિયા અને ડીએપીની વાત કરીએ સેન્દ્રિય ખાતરની તો 16 કિલો જેટલું યુરિયા, 26 કિલો જેટલું ડીએપી અને પાછું 26 કિલો જેટલું ડીએપી યુરિયા છે આપણે પૂરતી ખાતર તરીકે આપવાની ભલામણ કરતા હોય છે. હવે શાકભાજી અને જે તરબૂચ ટેટીના પાકો હોય છે કયા સમયે આવતી હોય છે અને એમાં શું ધ્યાન રાખવું પડે, નિયંત્રણ કેવી રીતે કરવાનું? આમ તો આપણે શાકભાજીનું જ્યારે વાવેતર કરતા હોય તો જ્યારે પાક તમારે 1 મહિના દિવસનો થઈ જાય તો 2 થી 3 વાર જો તમે આંતરખેડ કરેલું હોય તો નિંદામણના પ્રશ્નો ઓછા રહેતા હોય છે. અને 1 થી 2 વાર આપણે હાથથી નિંદામણ કરી લેવું જોઈએ. તો પણ જો નિંદણનો કંટ્રોલ ના થાય તો આપણે પેન્ડિમિથિલિન જે વિડીસાઇડ આવે છે એનો 1 કિલો પ્રતિ હેક્ટરે આપણે વાવણી સમયે જો સ્પ્રે કરવામાં આવે તો આપણે નિંદામણ આવા શાકભાજી પાકોમાં સારી રીતે કંટ્રોલ કરી શકતા હોય છે. કેમ કે નિંદામણ એક એવી વસ્તુ છે કે જેમાંથી ઉત્પાદનમાં આપણે 40 થી 45% જેટલો નુકસાન જતું હોય છે શાકભાજીના પાકોમાં. તો નિંદણ નિયંત્રણ એક ખાસ મુદ્દો. આમ ખેડૂતો ઉનાળુ પાકના વાવેતરમાં નિંદણ અને ખાતર વ્યવસ્થાપનનું ધ્યાન રાખીને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે અને બજારમાં પણ તેઓને સારા ભાવ મળી રહે છે.